શાંતિ 26/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ દુનિયામાં નિષ્કામ સેવા માત્ર એક બાપ જ કરે છે. બાકી તમે જે પણ કર્મ કરો છો એનું ફળ અવશ્ય મળે છે. પ્રશ્ન છે, રામા અનુસાર કઈ વાત 100% સર્ટેન છે, નિશ્ચિત છે, જેની તમને બાળકોને ખુશી છે? ઉત્તર છે, ડ્રામા અનુસાર સર્ટેન છે, નિશ્ચિત છે કે નવી રાજધાની સ્થાપન થવાની જ છે. તમને બાળકોની ખુશી છે કે શ્રીમત પર અમે પોતાના માટે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. આ જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. તમે બાળકો જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચું પદ પ્રાપ્ત થશે. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પા લિયા, જમી તો જમી આસમાન પા લિયા. ઓમ શાંતિ. જે બાળકો કહે છે બાબા પણ એ જ કહે છે. બાળકો કહે છે, બાબા તમને મેળવીને અમે સ્વર્ગના માલિક બનીએ છીએ. બાપ પણ કહે છે, બાળકો મન મના ભવ. વાત એક જ થઈ ગઈ. મનુષ્ય જ્યારે બધા પૂછશે કે બ્રહ્મા કુમાર કુમારીઓને આ સત્સંગમાં જઈને શું મળે છે, તો બ્રહ્મા કુમાર કુમારીઓ કહે છે કે અમે બાપ દાદાથી વિશ્વના માલિક બનીએ છીએ. વિશ્વના માલિક બીજું કોઈ બની ન શકે. વિશ્વના માલિક આ લક્ષ્મી નારાયણ જ છે. શિવ બાબા તો વિશ્વના માલિક હોઈ નથી શકતા. તમે બાળકો વિશ્વના માલિક બનો છો. તમારા બાપ વિશ્વના માલિક નથી બનતા. એવી નિષ્કામ સેવા કરવા વાળા બીજા કોઈ હોતા નથી. દરેકને પોતાની સેવાનું ફળ જરૂર મળે છે. ભક્તિ માર્ગમાં કે કોઈ પણ પ્રકારથી જે કંઈ પણ કોઈ કરે છે, સોશિયલ વર્કરને પણ, જે સમાજ સેવા કરે છે એમને પણ સેવાનું ફળ જરૂર મળે છે. ગવર્મેન્ટથી પગાર મળે છે. બાપ કહે છે, હું જ એક નિષ્કામ સેવા કરું છું, જે બાળકોને વિશ્વના માલિક બનાવું છું અને હું નથી બનતો. બાળકોને સુખી કરી સુખધામના માલિક બનાવી 21 જન્મોનું સુખ આપી હું પોતાના નિર્વાણ ધામમાં કે વાનપ્રસ્થ અવસ્થામાં બેસી જાઉં છું. વાનપ્રસ્થ તો મૂળ વતનને જ કહેશે. મનુષ્ય વાનપ્રસ્થ લે છે. બાળકોને બધું આપીને જઈને સત્સંગ વગેરે કરે છે. ગુરુ કરે છે કે આ મુક્તિનો રસ્તો બતાવે. હવે તમે બાળકો જાણી ગયા છો કે મુક્તિ, જીવન મુક્તિનો રસ્તો કોઈ મનુષ્ય માત્ર ક્યારેય કોઈને બતાવી નથી શકતા. એ કોઈને પણ સદગતિ નથી આપી શકતા. પોતાને પણ નથી આપી શકતા. પોતાને આપે તો પછી બીજાને પણ આપી શકે. બાપ આવે છે પરમધામથી. તે અહીંયાના રહેવાવાળા છે. તમે બાળકો પણ, બાબા કહે છે, તમે શિવ બાબા પણ ત્યાંના જ રહેવાવાળા છે પરમધામના, અને તમે બાળકો પણ ત્યાંના જ રહેવાવાળા છો. તમારે પાઠ ભજવવાનો છે આ કર્મ ક્ષેત્ર પર. બાબાને પણ એક વાર અહીંયા આવવાનું છે. તમારા બાળકોના માટે જ્યારે કે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે, તો જરૂર નર્કનો વિનાશ થવાનો જ છે. અત્યારે તમે જાણી ગયા છો, શિવ બાબા બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. તમે જાણો છો અમે મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ ફરીથી. તમારા બાળકોની બુદ્ધિમાં છે કે દર 5000 વર્ષ બાદ અમે આવીને
ફરીથી બ્રહ્મા દ્વારા શિવ બાબાના બાળકો બનીએ છીએ. વારસો મેળવવા માટે પતિત પાવન એને કહેવામાં આવે છે. નોલેજફુલ, જ્ઞાનના સાગર પણ છે. યોગ એટલે કે યાદ શીખવે છે, પરંતુ નિરાકાર કેવી રીતે સમજાવે એટલે કહે છે બ્રહ્મા દ્વારા મનુષ્યથી દેવતા બનાવું છું, અર્થાત દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવું છું. અત્યારે ધર્મ છે ને, ફરી બનાવવો પડે. અત્યારે ફરીથી આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરી બાકી બધાને મુક્તિધામમાં લઈ જાઉં છું. બાબા કહે છે ભારત પ્રાચીન ખંડ છે, એટલે ભારતની આદમશુમારી જનસંખ્યા વાસ્તવમાં સૌથી વધારે હોવી જોઈએ. એવી વાતો બીજા કોઈની બુદ્ધિમાં નથી આવતી. આદિ સનાતન દેવી દેવતા ધર્મ સૌથી વધારે મોટો હોવો જોઈએ. 5000 વર્ષથી એમની વૃદ્ધિ થતી રહી છે, બાકી બીજા તો આવે છે 2500 વર્ષ બાદ. ઇસ્લામીઓની જનસંખ્યા ઓછી હોવી જોઈએ, પછી થોડા સમય બાદ બૌદ્ધ ધર્મવાળા આવે છે, તો એમનામાં થોડો ફરક હોવો જોઈએ. ઇસ્લામી, બૌદ્ધી વગેરે પહેલા સતોપ્રધાન છે, પછી ધીરે ધીરે તમો પ્રધાન બને છે. આ પણ હિસાબ છે. જે અનન્ય સમજદાર બાળકો છે એમને વિચાર કરવો પડે. આજકાલ લખે છે ચાઇનીઝ સૌથી વધારે છે, પરંતુ એમને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન તો છે નહીં. આ બધું રહસ્ય તમારા બાળકોની બુદ્ધિમાં છે. જે ભણેલા ગણેલા છે એમને ડિટેલમાં, વિસ્તારમાં સમજાવવાનું હોય છે. દેવી દેવતા ધર્મવાળાઓને 5000 વર્ષ થયા, તો આ સમયે એમની સંખ્યા વધારે હોવી જોઈએ, પરંતુ દેવી દેવતા ધર્મવાળા પછી બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે, ટ્રાન્સફર થઈ ગયા છે. પહેલા ખૂબ મુસલમાન બની ગયા, પછી બૌદ્ધિ પણ ઘણા બને છે. અહીંયા પણ બૌદ્ધિ ઘણા છે. ક્રિશ્ચન તો અનેક છે, બેશુમાર છે. દેવતા ધર્મનું તો નામ જ નથી. જો તમે બ્રાહ્મણ ધર્મના કહે, આપણે એમ કહીએ કે બ્રાહ્મણ ધર્મના, તો પણ હિન્દુની લાઈનમાં જ નાખી દેશે. અત્યારે તમે જાણો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે. અમે બ્રાહ્મણો દ્વારા શ્રીમત પર, બાબા કહે છે દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે આપણા દ્વારા, આપણા બ્રાહ્મણો દ્વારા, અને એ પણ શ્રીમત પર. આ પણ સમજ હોવી જોઈએ. ધર્મ ગાવામાં આવે છે ને, અહીંયાના મનુષ્ય પોતાને હિન્દુની લાઈનમાં લઈ જાય છે. કહેશે હિન્દુ આર્ય ધર્મ છે, સૌથી જૂનો છે. ભારતવાસી પહેલા આર્ય હતા, ખૂબ ધનવાન હતા. અત્યારે અનઆર્ય બની ગયા છે. કોઈ અક્કલ નથી. જેને જે આવે છે તે ધર્મનું નામ રાખી દે છે. ઝાડની પાછળ નાના પાંદડા, ડાળીઓ નીકળે છે. નવાને નું થોડું માન હોય છે. અત્યારે તમે બાળકો જાણો છો કે અમે બાબાથી સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ, તો એવા વારસો આપવાવાળા બાપને કેટલા યાદ કરવા જોઈએ. તમે જેટલા વધારે યાદ કરશો, એક તો વારસો મળશે અને તમે પાવન બનશો. લૌકિક બાપથી તો ધનનો વારસો મળે છે, સાથે સાથે પછી પતિત બનવાનો પણ વારસો મળે છે. તે લૌકિક બાપ, તે પારલૌકિક બાપ, અને આ છે વચ્ચે અલૌકિક બાપ. એમને વચમાં બંને તરફથી જોડી દેવામાં આવે છે.
શિવ બાબાને તો કોઈ તકલીફ નથી થતી. આમને કેટલી ગાળો ખાવી પડે છે, બ્રહ્મા બાબાને, અલૌકિક બાપને. વાસ્તવમાં શ્રી કૃષ્ણને ગાળો નથી મળતી. વચ્ચે ફસાયા છે આ બ્રહ્મા બાબા. કહે છે ને, રાસ્તે ચલતે બ્રાહ્મણ ફસા. રાસ્તામાં ચાલતા ચાલતા બ્રાહ્મણ ફસાઈ ગયા. બ્રહ્મા બાબા કેટલા સારી રીતે માન ઇજ્જતથી ખૂબ આરામથી જીવતા હતા. એમનું જીવન ખૂબ સુંદર હતું. પરંતુ શિવ બાબાનો પ્રવેશ થયો તો ગાળો પણ ખાધી. ગાળો ખાવા માટે આ ફસાયા છે. અલૌકિક બાપને જ સહન કરવું પડે છે. આ કોઈને ખબર જ નથી કે શિવ બાબા આમનામાં પ્રવેશ કરી આવીને પતિતોને પાવન બનાવે છે. પવિત્ર બનવા પર જ માર ખાય છે. બાપ કહે છે, હું આવ્યો છું બધાને પાછા લઈ જવા. તમે જાણો છો મોત સામે ઊભું છે. વિનાશ તો જરૂર જોઈએ. વિનાશ વગર સુખ શાંતિ કેવી રીતે થાય? જ્યારે કોઈ લડાઈ વગેરે લાગે છે તો મનુષ્ય યજ્ઞ વગેરે રચે છે. લડાઈ બંધ થઈ જાય છે. તમે બ્રાહ્મણ કુલભૂષણ જાણો છો, વિનાશ તો જરૂર થશે. નહીં તો સ્વર્ગના ગેટ, એના દરવાજા કેવી રીતે ખુલશે? બધા સ્વર્ગમાં તો નહીં આવશે. જે પુરુષાર્થ કરશે એ જ ચાલશે, બાકી જશે મુક્તિધામમાં. આ કોઈને પણ ખબર ન હોવાના કારણે કેટલા ડરે છે. શાંતિના માટે કેટલા ધક્કા ખાય છે. કોન્ફરન્સ કરતા રહે છે. માત્ર તમે બ્રાહ્મણ જ જાણો છો સુખધામ શાંતિધામની કેવી રીતે સ્થાપના થઈ રહી છે. વિનાશના સિવાય સ્થાપના થઈ ન શકે. તમે અત્યારે ત્રિકાળદર્શી બન્યા છો. ત્રીજું નેત્ર જ્ઞાનનું મળ્યું છે. એ તો કહેતા રહે છે શાંતિ કેવી રીતે થાય, અર્થાત કોઈ પણ લડે નહીં. બધા કહે છે વનનેસ હોય, એકતા હોય. એક જ બાપની મત લે કે અમે બધા એક બાપના બાળકો, ભાઈ ભાઈ છીએ, તો વનનેસ થઈ જશે, એકતા આવી જશે. એક બાપના બાળકો છે તો આપસમાં લડવું નહીં જોઈએ. આ પણ તો સતયુગમાં જ હતું. ત્યાં કોઈ પણ આપસમાં લડતા નથી. એ તો સતયુગની વાત થઈ ગઈ. અહીંયા તો છે કળિયુગ. બાબા કહે છે બરોબર સતયુગમાં દેવતા હતા, બાકી બધી આત્માઓ ક્યાં હતી ખબર નથી પડતી. તમે હવે સમજો છો એક રાજ્ય માત્ર સતયુગમાં જ હતું. ત્યાં સુખ શાંતિ બધું હતું. આ બધી વાતો તમારી બુદ્ધિમાં છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે બરોબર. સતયુગમાં રાજ્ય કરતા હતા, ખૂબ સુખ હતું, અદ્વૈત ધર્મ હતો. આ જ્ઞાન કોઈને છે નહીં. આ સમયે તમે નોલેજફુલ બનો છો. બાપ તમને આ સમાન બનાવે છે. જે બાપની મહિમા એ તમારે બનવાનું છે. માત્ર દિવ્ય દ્રષ્ટિની ચાવી બાબાની પાસે રહે છે. બાપે બતાવ્યું છે ભક્તિ માર્ગમાં મારે કામ કરવું પડે છે. જે જેની પૂજા કરે છે હું એમની મનોકામના પૂરી કરું છું. અહીંયા પણ દિવ્ય દ્રષ્ટિનો પાઠ ચાલે છે. કહે છે ને અર્જુને વિનાશનો સાક્ષાત્કાર કર્યો. વિનાશ પણ જરૂર થવાનો છે. વિષ્ણુપુરીની જરૂર સ્થાપના થવાની છે. બાપે જેમ કે કલ્પ પહેલા સમજાવ્યું હતું એમ જ બેસીને સમજાવે છે. બાબા અમને મનુષ્યથી દેવતા બનાવે છે. જ્યારે દેવતા બને છે તો આસુરી સૃષ્ટિનો વિનાશ જરૂર થશે. ચારેય તરફ હાહાકાર મચવાનો છે. બુદ્ધિ સમજી શકે છે નેચરલ કેલેમિટીઝ આવવાની છે.
મુસળધાર વરસાદ પણ થવાનો છે. આ બધાનો વિનાશ થઈ જાય ત્યારે સતયુગની સ્થાપના થાય. 5 તત્વોની ખાદ પણ મળી જશે. આ ધરતીને ખાદ જો કેટલી મળે છે, કેટલું ખાતર મળે છે. આટલા બધા મનુષ્ય શરીર છોડશે, બધાનું ખાતર બની જશે. તો બાપ કહે છે આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં આ બધું સ્વાહા થઈ જશે. ભક્તિ માર્ગમાં જુઓ રુદ્ર યજ્ઞ કેવી રીતે રચે છે. શિવ બાબાનું લિંગ અને નાના નાના શાલિગ્રામ ખૂબ બનાવીને પૂજા કરીને પછી તોડી નાખે છે. પછી રોજ બનાવે છે, પૂજા કરીને ફરી તોડી દે છે. શિવ બાબાની સાથે જેમણે પણ સર્વિસ કરી એમનો પણ આ જ હાલ કરે છે. રાવણની જુઓ દર વર્ષે એફિઝી એટલે કે પૂતળું બનાવીને એને બાળે છે. દુશ્મનની તો એક જ વાર એફિઝી બનાવીને બાળે છે. દુશ્મન હોય તો એનું પૂતળું તો એકવાર બાળશે. એવું નહીં કે વર્ષ બાળવાનો નિયમ રાખે છે. એક વાર જ ગુસ્સો કાઢી દે છે. રાવણને તો દર વર્ષે બાળે છે. આનો અર્થ કોઈ સમજે થોડી છે. પછી કહે છે રાવણની સીતાને ચોરી. અર્થ કંઈ નથી સમજતા. ફોરેનર શું સમજશે? કંઈ પણ નહીં. દિવસ પ્રતિ દિવસ રાવણને મોટો બનાવતા જાય છે, કારણ કે રાવણ ખૂબ દુઃખ આપવાવાળો છે. અત્યારે તમે આના પર જીત મેળવો છો. સતયુગમાં હશે જ નહીં, રાવણ જ નહીં હોય. બાબા કહે છે આ જે કર્મની ભોગના બીમારી વગેરે થાય છે આ છે રાવણના કારણે. રાવણની પ્રવેશતા થવાના કારણે મનુષ્ય જે પણ કર્મ કરે છે તે વિકર્મ થઈ જાય છે. દુઃખ સુખનો ખેલ બનેલો છે. આ હિસ્ટ્રી જોગ્રાફીની કોઈને ખબર નથી. લક્ષ્મી નારાયણનું આ રાજ્ય કેવી રીતે મળ્યું કોઈને ખબર નથી. તમે નાના નાના બાળકો સમજો છો. આ લક્ષ્મી નારાયણ સતયુગમાં રાજ્ય કરતા હતા. સંગમ પર આ રાજયોગ શીખીને આ પદ પામ્યા છે. બિરલાને પણ નાની નાની વાટીઓ જઈને સમજાવે કે એમણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું. અત્યારે તો કળિયુગ છે, આને સતયુગ નહીં કહેવામાં આવે. રાજાઈ તો અત્યારે છે નહીં. રાજાઓનો તાજ જ ઉડાડી દીધો છે. ધર્મશાસ્ત્ર માત્ર 4 છે. ગીતા ધર્મશાસ્ત્ર છે, જેનાથી 3 ધર્મ અત્યારે સ્થાપન થાય છે. નહીં કે સતયુગમાં. એવું નહીં કે લક્ષ્મી નારાયણે કે રામે કોઈ ધર્મ સ્થાપન કર્યો. આ ધર્મ અત્યારે સ્થાપન કરી રહ્યા છે. પછી ઇસ્લામી, બૌદ્ધી અને ક્રિશ્ચનનો એક જ ધર્મશાસ્ત્ર છે, બાઇબલ. બસ પછી પાછળ વૃદ્ધિ થતી જાય છે. આદિ સનાતન છે જ દેવી દેવતા ધર્મ. અત્યારે ફરીથી દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. તમે ડ્રામાના રાજને સારી રીતે સમજી ગયા છો. ખુશી પણ રહે છે, જ્યારે કે તમને બાળકોને 100% નિશ્ચિત છે કે અમે ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય સ્થાપન કરી રહ્યા છીએ. આમાં લડાઈ વગેરેની કોઈ વાત જ નથી. રાજધાની સ્થાપન થઈ રહી છે, આ નિશ્ચિત છે. એઝ સર્ટેન એઝ ડેટ. બાબા કહે છે તમે જાણો છો, નિશ્ચિત છે કે આ લડાઈ થશે, બધા મરશે, આપણે પણ શરીર છોડીશું. તમે જાણો છો અમે ફરીથી રાજ્ય ભાગ્ય લઈએ છીએ. કલ્પ બાપથી વારસો લઈએ છીએ. જેટલો પુરુષાર્થ કરીશું એટલું ઊંચું પદ પામીશું. અચ્છા, મીઠા મીઠા સિકી લધા બાળકો પ્રત્યે
માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જે બાપની મહિમા છે એ મહિમાને સ્વયંમાં લાવવાની છે. બાપ સમાન મહિમા યોગ્ય બનવાનું છે. પારલૌકિક બાપથી પવિત્રતાનો વારસો લેવાનો છે. પવિત્ર બનવાથી જ સ્વર્ગનો વારસો મળશે. બીજું, શ્રીમત પર પોતાના જ તન મન ધનથી એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરવાની છે. આજનું વરદાન: જૂના સંસ્કાર રૂપી અસ્થિઓને, હાડકાઓને સંપૂર્ણ સ્થિતિના સાગરમાં સમાવવા વાળા સમાન અને સંપૂર્ણ ભવ. બાપ સમાન કે સંપૂર્ણ બનવાના માટે સૃષ્ટિની કયામતના પહેલા પોતાની કમજોરીઓ અને કમીઓની કયામત કરો, અંત કરો. કોઈ પણ ઉલઝનનું નામ નિશાન ન રહે એવા પોતાને ઉજ્જવળ બનાવો. જેમ જન્મ પરિવર્તનના બાદ જૂના જન્મની વાતો ભૂલાઈ જાય છે, એમ જૂની વાતોને, જૂના સંસ્કારોને ભસ્મ કરો. અસ્થિઓને પણ, હાડકાઓને પણ સંપૂર્ણ સ્થિતિના સાગરમાં સમાવી દો. ત્યારે કહેશે સમાન અને સંપૂર્ણ. સ્લોગન છે, વિસ્તારને સારમાં સમાવવાની જાદુગરી શીખી લો તો બાપ સમાન બની જશો. અવ્યક્ત ઈશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. સહનશીલતાવાળા બહાર મુક્તાના વાઇબ્રેશનને જ નહીં, પરંતુ મનના સંકલ્પ પણ જે ઉત્પન્ન થાય છે એ સંકલ્પોની ઉત્પત્તિને જોઈને પણ ગભરાશે નહીં. પોતાની સહનશીલતાથી સામનો કરશે અને સુરતથી, ચહેરાથી હંમેશા સંતુષ્ટ કે પ્રસન્નચિત્ત જોવામાં આવશે. એમના નયન ચેન ક્યારેય પણ અસંતુષ્ટતાના નહીં જોવામાં આવશે. એ સંતુષ્ટ મણી હોવાના કારણે સદા હર્ષિત રહે છે. બાબા કહે છે, જે સહનશીલ હોય છે એ ક્યારેય બહારના વાઇબ્રેશન નહીં, પણ મનના સંકલ્પ જે પણ ઉત્પન્ન થાય છે એને જોઈને પણ ગભરાશે નહીં. સામનો કરશે, પ્રસન્નચિત રહેશે, અસંતુષ્ટ નહીં હશે, સદા સંતુષ્ટ અને હર્ષિત રહેશે. ઓમ શાંતિ.